નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એકદમ મજામાં? તો ચાલો તૈયાર થઈ જાઓ, તમારા શસ્ત્ર કાઢી નાખો, રાઈટ? પેન હાથમાં મૂકી દો અને શું કરી નાખો? બુક ઓપન કરો અને બાજુમાં એક ચોપડો રાખો. તમને લાગે છે આ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી આ ચેક છે, અહીંયાથી આ કરવાનું છે, અથવા તો ચોપડીમાં આ પોઈન્ટ નથી લખો, ફટાક દારાનો ઉતારી દેવાનો અને લખી દેવાનો અને ચોપડીને સાઈડમાં રાખવાની, જેના કારણે ખબર પડે કયા બેઝમાંથી, કેવી લાઇનમાંથી કઈ રીતનો સવાલ પૂછ્યો છે. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ છીએ આપણે. પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ કરતી વનસ્પતિની સરળ પેશી છે. શું લખ્યું છે સવાલ? તો કે પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ કરતી વનસ્પતિની સરળ પેશી કઈ છે? તો અહીંયા પહેલું તમને હિન્ટ આપી દીધી, સરળ પેશી, રાઈટ? તો જલવાહક તો કેવી કહેવાય? જટિલ કહેવાય, એટલે આ તો આવશે નહીં, રાઈટ? હવે વૈધી દ્રઢોતક અને સ્થૂલકોણક. દ્રઢોતક એક પ્રકારની મૃત પેશી, એ પણ આવશે નહીં. તો વૈધી સ્થૂલકોણક અને મૃદુતક પેશી, એમાં પ્રકાશ સંશ્લેષણ કરતી, ઘણીવાર સંગ્રહનું કામ કરતી, એ ખોરાક હોય કે કચરો હોય કે નકામો પદાર્થ હોય, અને સ્ત્રાવ કરતી પેશી, તો તમારે યાદ રાખવાનું છે મૃદુતક પેશી. અને મૃદુતક પેશીના ઘણી બધી જગ્યાએ, જે જગ્યા પર ગોઠવાય એને અનુરૂપ એની અંદર શું આવે? રૂપાંતરણ અને બદલાવ. એના કારણે એ બધા જ કામ કરતી પેશી છે. સૌથી પહેલી પેશી છે સાર્વત્રિક પેશી પણ કહેવાય. મૃદુતક પેશીને શું બોલવામાં આવે? સાર્વત્રિક પેશી પણ કહેવાય. આ શબ્દ ચોપડીમાં નથી તો સાઈડમાં લખી નાખવાનો. બીજો શબ્દ આવો ને આવો જ છે, જેને આપણે બોલીએ છીએ મૂળભૂત પેશી. કેવી પેશી કહેવાય? મૂળભૂત પેશી પણ કહેવામાં આવે છે. ઓલરાઉન્ડર પેશી કહેવાય, કેમ કે સૌથી પહેલી બનતી પેશી છે. તમને એક પોઈન્ટ એ પણ યાદ રખાવી દઉં કે દ્વિઅંગી વનસ્પતિનો સમગ્ર દેહ, દ્વિઅંગી વનસ્પતિનો સમગ્ર દેહ કોનો બનેલો છે? તો કે મૃદુતક પેશીનો બનેલો છે. ચાલો, ક્લિયર? તો આ પોઈન્ટને તમારે યાદ રાખવાનો છે. આગળ વધીએ. 12મો ક્વેશ્ચન જુઓ. આઈલા, આમાં તો આકૃતિ આપેલી છે, ચેક કરો. નીચે આપેલ પેશી માટે અસંગત વિકલ્પ પસંદ કરો. એનો મતલબ આપણે અસંગત વિકલ્પને પસંદ કરવાનો છે. જો કોષ દિવાલ જાડી, ઈ જાડી નહીં, અહીંયા કોષ દિવાલ જાડી, અરે ઈ નહીં, અહીંયા તો કોષ દિવાલ જાડી અને કોની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. ઓકે, ચાલો રહેવા દઈએ આને. તે મૃદુતક પેશી છે. ઓકે, આને જોતા તો ખબર જ છે આ મૃદુતક છે, એટલે આમાં તો હું શ્યોર છું. પ્રકાશ સંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ કરતી આગળના ક્વેશ્ચનમાંથી લીધેલો છે પોઈન્ટ, તો આ પણ સાચો છે. તે આધારોતક પેશી તંત્રમાં પણ આવેલી હોય. આધાર આપતી પેશીની અંદર, બાહ્યકની અંદર જ્યારે વનસ્પતિના પેશી તંત્રના સ્વરૂપમાં જોઈએ તો બાહ્યકની અંદર જ્યારે મૃદુતક પેશી ગોઠવાય ત્યારે એ આધાર આપતી પેશી પણ કહેવાય, એટલે આધારોતક પેશી પણ કહેવાય છે. ઓકે, ચાલો આ પણ કહેવાય. તો અહીંયા લખ્યું કોષ દિવાલ જાડી અને સેલ્યુલોઝની બનેલી. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી વાત સાચી, પણ અહીંયા એની કોષ દિવાલ જાડી નથી. કેવી છે? પતલી છે. એટલે આ ખાલી જાડીને કાઢી નાખો અને પતલીને લઈ, એટલે એમ નહીં, આયા જો જાડી કોષ દિવાલને કાઢો, હું એમ વાત કરું છું. તો જાડીને તમે કાઢી નાખો, ખ્યાલ આવે છે? આગે ના? તો તમારો આ પોઈન્ટ સાચો બને. એટલે આપણો આ ઓપ્શન જે છે ને, કોષ દિવાલ જાડી અને સેલ્યુલોઝની બનેલી હોય, એમાં તમારે શું કહેવું પડે? કોષ દિવાલ પતલી. એ જાડીના કારણે આ સેન્ટેન્સ સંગત નથી. એટલે કેવું છે? અસંગત. ધીસ ઇઝ યોર આન્સર. 13મો સવાલ. અહીંયા પણ પાછી આકૃતિ છે, મસ્ત મજાની દેખાય. આ પેશીમાં સ્થેનું સ્થૂલન જોવા મળે છે. સ્થૂલન પૂછ્યું છે. સ્થૂલન પૂછે એટલે સ્થૂલન ઉપરથી એક શબ્દ તો તમને ખબર પડી ગઈ. આ પેશી કઈ છે? તો કે સ્થૂલ કોણક પેશી છે. કઈ પેશી છે? સ્થૂલ કોણક. આ પેશી છે. ઓકે, હવે સ્થૂલ કોણક પેશી જે છે એમાં સ્થૂલન કોનું હોય? લિગ્નિનનું નહીં, સ્ટાર્ચનું નહીં, ગ્લાયકોજન તો આપણા શરીરમાં હોય, આ પણ નહીં. તો જવાબ તો તમારી પાસે સીધો હતો જ. કોણ? પેક્ટિન. તો કે સ્થૂલ કોણકની અંદર એની કોણીય ભાગમાં, એના કોણીય ભાગમાં, હજી થોડોક અલગ કલર લઈ, આ ભાગ, તો આ જે કોણીય ભાગ તમને દેખાય ત્યાં પેક્ટિનનું સ્થૂલન કેવું હોય? વધારે હોય. હાલો, ક્લિયર થાય છે એ છોકરા? આ પાડતા રહેજો એટલે ખબર પડે. ઓકે 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 સર. ચાલો, 14મો સવાલ જુઓ. આપેલ રચનાનું સ્થાન જણાવો. આ રચના કોની છે? તમારી ચોપડી તમે ઓપન કરો. ચાલો, હું પણ ઓપન કરું એટલે તમને ખબર પડે, રાઈટ? આ કરી ઓપન. હવે આમાં પડ ભાગીએ આપણે. હાલો, ભાગો 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 ભાગો. આકૃતિ આવી ગઈ? જો હા, રહ્યું. આ રચના કોની છે? ચોપડીની આકૃતિ દેખાડવાનો એક ઇન્ટેન્શન તમને એ છે કે આ જે રચના છે ને એમાં અમુક શબ્દ એવા હોય જે તમારે સમજવા પડે. એમાંનો આ એક શબ્દ છે કઠક. ખ્યાલ આવે છે તમને? કઠક. અને કઠક એટલે કોણ છે? અસ્થિકોષો, રાઈટ? કોણ છે બાળકો? અસ્થિકોષો. અસ્થિકોષોની એક ઉલ્લેખની વાત આપણી ચોપડીમાં છે, એ હું તમને સમજાવી દઉં. અહીંયા લખ્યું છે અસ્થિકોષો.
કઠકો કહેવાય. તંતુઓ જે પાતળી દિવાલવાળા લંબાયેલા અણીવાળા કોષો છે અને સામાન્ય રીતે વનસ્પતિના વિવિધ ભાગોના સમૂહમાં આવેલા હોય. આ અષ્ટિકોષો ગોળાકાર, અંડાકાર કે નળાકાર અને ખૂબ જ સાંકડા અવકાશ ધરાવતા અતિશય સ્થૂલિત મૃત કોષો છે, કેમ કે દ્રઢોતક પેશી છે. અને તેઓ સામાન્ય રીતે કાચલ એટલે કવચયુક્ત જે ફળ હોય ને એના ફલાવરણમાં હોય. ઉદાહરણ તરીકે જામફળ, નાસપતિ અને ચીકુ. હવે જે ચીકુ છે ને એનું એક નામ પણ તમારે આમાંથી યાદ રાખવાનું છે. ઘણી વખત જો આવો સવાલ પૂછે તો તમને એમ થાય સાહેબ આવું તો અમે કે વાંચ્યું નથી. સેપોટા. શું કહેવાય? સેપોટા. ચીકુનું તમે જ્યુસ બનાવો ચીકુનો, રાઈટ? અને એ ચીકુના જ્યુસને જો તમે ખાવ તો તમને નાની નાની કણી વાગે ઇન સેન્સ તમારે એને ચાવવી પડે. બસ એ કઠકો છે. કોણ છે બાળકો? ઈ કઠકો છે. ક્લિયર? તો લેટ્સ ગો ફોર હિયર. હાલો બોલો શું આવશે? તો કે આપેલ રચનાનું સ્થાન જણાવો. તો આ ક્યાં હોય? તો હવે તમને આવડી જાય. કાચલના ફલાવરણમાં હોય કે ન હોય? સર હોય જ ને, હમણાં તો વાંચ્યું. જામફળ, નાસપતિ અને ચીકુ. ચીકુનું નામ મેં હમણાં ભણાવ્યું તમને, સેપોટા. શું નામ છે? સેપોટા. એના ગર પ્રદેશમાં હોય. ઓકે, એનો મતલબ આપણે એને ખાઈએ છીએ. ચાના પર્ણ અને શિંબી વનસ્પતિઓના બીજાવરણમાં હોય. એનો મતલબ આ કઠકો જે છે એ ઉપરના બધામાં જોવા મળે. અને આ કોણ છે? તો કે કઠકો અથવા તો શું કહેવાય? અષ્ટિકોષો. કેવા હોય? મૃત. કોના બનેલા છે? દ્રઢોતક પેશીના. કોના છે બાળકો? દ્રઢોતક પેશીના. આ પેશીને જીવંત યાંત્રિક પેશી કહેવામાં આવે છે. યાંત્રિક પેશી પણ કેવી બાળકો? જીવંત પેશી છે. બોલો કોને કહેવાય? તો કે સ્થૂલ કોણક પેશીને જીવંત યાંત્રિક પેશી કહેવામાં આવે છે. ભૂલવાનું નથી. સ્થૂલ કોણક પેશીને કેવી કહેવાય? જીવંત યાંત્રિક પેશી કહેવાય છે. આગળ વધીએ 16મો. આ પેશીને મૃત યાંત્રિક પેશી કહેવાય. તો મૃત પૂછે તો લિગ્નિનનું સ્થૂલન જેમાં સૌથી વધારે હોય એને, એટલે દ્રઢોતક પેશીને આપણે શું કહેવાય છે? મૃત યાંત્રિક પેશી. વેરી ઇમ્પોર્ટન્ટ. જીવંત યાંત્રિક પૂછે તો સ્થૂલ કોણક, મૃત યાંત્રિક પૂછે તો દ્રઢોતક. નીચેનામાંથી કેટલા કોષો મૃત છે? મૃદુતક કોષ જીવંત હોય. દ્રઢોતક તંતુ, દ્રઢોતક શબ્દ આવે એટલે આ કેવા હોય? મૃત હોય. ઓકે. કઠકો કેવા છે? હમણાં જ વાંચ્યું તો કે મૃત છે. અને સ્થૂલ કોણકના કોષ જીવંત છે. તો તમારો આન્સર બની ગયો આન્સર નંબર 2. 2 કોષો મૃત છે આપેલા લિસ્ટમાંથી. 18. કુંબળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડને યાંત્રિક આધાર આપતી પેશી. જો અહીંયા જેવો કુંબળો પ્રકાંડ લખેલું છે ને એટલે બેઝિકલી યાદ રાખવાનું કે આ દ્વિદળીની અંદર કુંબળું જે પ્રકાંડ છે અને એનો જે પર્ણદંડ છે ત્યાં એક યાંત્રિક આધાર આપવા માટે પેશી આવેલી હોય જેને આપણે બોલીએ છીએ સ્થૂલ કોણક પેશી. કોને બોલાય બાળકો? સ્થૂલ કોણક પેશી. એટલે આપણો આન્સર અહીંયા રહેશે. હકીકતમાં ક્વેશ્ચનમાં એમણે એવું લખવું જોઈએ તો દ્વિદળી વનસ્પતિના કુંબળા પ્રકાંડ અને પર્ણદંડ. ખ્યાલ આવે છે? કેમ કે એમની અંદર કોણ હોય? તો કે અધિસ્તરની નીચે સ્થૂલ કોણક હોય કે જે એને યાંત્રિક આધાર પૂરો પાડે છે. જ્યારે એક દળીમાં સ્થૂલ કોણકની જગ્યાએ કોણ હોય? દ્રઢોતક હોય. એટલે એક દળી વનસ્પતિ હોય ને એને તમે આમ કરીને આમ ફાડો ને તોડો તો એ ફટ કરતી તૂટી જાય. રાઈટ? ચોપડીની અંદર આનું વર્ણન છે. એટલે આપણે આને આ રીતે યાદ રાખીશું. ઓકે, આગળ વધીએ. 19મો સવાલ. નીચેના જોડકા જોડો. મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દ્રઢોતક. તો મૃદુતક પેશી જે છે એની અંદર કોઈ પણ પ્રકારનું સ્થૂલન ન હોય, એટલે કે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોય, એટલે પહેલાની આરે પહેલું ભળી જાય છે. ચાલો ક્લિયર. બીજું સ્થૂલ કોણોદક પેશી છે એની અંદર શું હશે? સ્થૂલ કોણોદક પેશીમાં શું હશે? તો કે પેક્ટિનનું સ્થૂલન હોય. 2 કોષો હોય તો એ 2 કોષોની કોષ દિવાલ થોડી જાડી અને કોણીય ભાગમાં પેક્ટિનનું શું ધરાવે? સ્થૂલન. હમણાં એમસીક્યુના આધાર પર આપણે આ જોયું ને, એમસીક્યુના બેઝ પર પણ આપણે આને ભણ્યા. એટલે આ અહીંયા ધરાવે છે સ્થૂલન. અને છેલ્લે છે દ્રઢોતક પેશી. તો દ્રઢોતક પેશીમાં કોનું સ્થૂલન હોય? તો કે લિગ્નિનનું સ્થૂલન હોય. તો આ 2 કોષો અને કોષોની જે દિવાલ હોય એ એકદમથી જાડી થઈ જાય, કોષરસ ખતમ થઈ જાય અને કોષ કેન્દ્રનો ભાગ એકદમથી નાનો થઈ જાય. કેમ કે કોષ કેન્દ્ર જેવું રહે જ નહીં. કોષો કેવા થઈ ગયા? મૃત થઈ ગયા હોય. તો એકની પાસે લિગ્નિન છે, એકની પાસે પેક્ટિન છે અને એકની પાસે માત્ર સેલ્યુલોઝ છે. ચાલો ક્લિયર. તો એના આધારે આપણે વર્ણન કરેલું છે. એટલે P1, Q2 અને R3. તો આપણા માટે આન્સર કયો થઈ ગયો? એ. ઓકે, ચાલો 20મો સવાલ જુઓ. 20મો સવાલ ઇમ્પોર્ટન્ટ છે, જોવા જેવો છે. તમને અહીં આકૃતિ આપી છે. આકૃતિ કોની છે ખબર છે તમને? ચોપડીમાં જો એટલે તમને કહેશે કે આકૃતિ જલવાહિનીની છે બાળકો. કોની છે? જલવાહિનીની. અને જલવાહિનીની આકૃતિ હોય તો નીચેનામાંથી કયા વનસ્પતિ જૂથમાં જલવાહિની જોવા મળે? જલવાહિની એટલે એડવાન્સ કહેવાય, મોસ્ટ એડવાન્સ. એટલે એડવાન્સ સૌથી અત્યારની હાલની જે જટિલ વનસ્પતિ હોય એમાં જોવા મળશે. એડવાન્સ્ડ.
રાઈટ, બોલો કેમાં જોવા મળશે? તો આપણો આન્સર છે આવૃત બીજધારી. આવૃત બીજધારીની અંદર જલવાહિની જોવા મળે, જે એની શું છે? લાક્ષણિકતા છે. લાક્ષણિકતા છે. ઓકે બાળકો, તો આ પોઈન્ટને યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચનને જોઈએ. હવે એમાં જલવાહિની સિવાયની બે નળી દેખાડી છે, જેને આપણે બોલીએ છીએ જલવાહિનીકી. પેલી એડવાન્સમાં હતી, તો આ ક્યાં હશે? શરૂઆતની વનસ્પતિમાં, એટલે એની પહેલાની વનસ્પતિઓમાં. એટલે કેમાં? તો કે ત્રિઅંગીમાં. તમને બધાને ખબર છે ત્રિઅંગીથી જ કોની શરૂઆત થઈ હતી? વાહક પેશીની શરૂઆત એ ત્રિઅંગીથી થયેલી હતી. ઇવન અનાવૃતમાં પણ હોય અને આવૃતમાં પણ હોય, એટલે આ બધામાં હોય. એટલે આપણો આન્સર શું બનશે? ઉપરના બધા જ. આ આપણો આન્સર બનશે. વેરી ઇમ્પોર્ટન્ટ. જલવાહિની કે બધામાં, જલવાહિની માત્ર આવૃતમાં. જલવાહિની અને જલવાહિનીકી કયા દ્રવ્યોનું સ્થૂલન ધરાવે છે? જલવાહિની અને જલવાહિનીકી. જો બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને સમજવા જેવો છે. આપણે જલવાહિનીની જ્યારે વાત કરી અથવા જલવાહિનીકીની વાત કરી ત્યારે આપણે એને કીધું છે મૃત સંકોશિકા. અને મૃત સંકોશિકા જે છે એ કોનું સ્થૂલન ધરાવે? તો કે એની અંદર લિગ્નિન હોય છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મૃત સંકોશિકા છે એટલે એમાં લિગ્નિનનું સ્થૂલન હોય છે. આ તમારે યાદ રાખવું. મૃત છે ને, અને સપોર્ટિવ છે, અને મજબૂત છે, અને પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે. જે મૂળમાંથી ક્યાં લઈ જાય છે? પ્રકાંડ અથવા વનસ્પતિના અન્ય ભાગ સુધી. તો ત્યાં કોનું સ્થૂલન હોય? લિગ્નિનનું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. લિગ્નિનનું છે ને વનસ્પતિના અંદરના ભાગમાં નિક્ષેપણ થયેલું હોય, અને જે જગ્યા પર નિક્ષેપણ ન થાય એ ભાગને આપણે ગર્ત કહીએ છીએ. આપણે જલવાહિનીકી જ્યારે દોરીએ ત્યારે જલવાહિનીકીના જે આ ભાગ દોરતા એની અંદર આપણે વાત કરતા કે અંદરના ભાગથી સોપાનવત, ઝાલાકાર આ રીતની રચના દેખાતી ને બાળકો? આપણને ખ્યાલ છે તમને? તો આપણે આ રીતની રચના દેખાડેલી છે, જે શું દેખાડે છે? એની અંદરના લિગ્નિનના સ્થૂલન દેખાડે છે. ઓકે, તો લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. 23. નીચે આપેલી રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાયેલી છે? એટલે આપણે અહીંયા શું જોવાનું છે? પાણીનું વહન સાથે સંકળાયેલી રચના જોવાની છે. જલવાહિનીકી, ઓકે, પાણીનું વહન કરે. જલવાહક મૃદુતક ખોરાકનો સંગ્રહ કરે. જોજો, જલવાહક મૃદુતક, જલવાહક છે પણ જલવાહક સાથે અમુક ઘટકોને પોતાની સાથે રાખે. એટલે જલવાહકના તંતુ આપણે એને સપોર્ટ આપે છે, અને જલવાહિની પાણીના વહનનું કામ કરે છે. ક્લિયર? જલવાહક તંતુ જલવાહિનીને પાણીના વહન કરવા માટે સપોર્ટ આપે છે. એટલા માટે આપણી પાસે આનો આન્સર થશે આન્સર ઓનલી 2. તો કે જલવાહિની અને જલવાહક પાણીના વહન સાથે સંકળાયેલા છે. ઓકે, આ પણ ખરા, પણ એને સપોર્ટિવ છે. એટલા માટે આપણે આન્સરમાં 2 પર જઈશું. ઓકે. 24. જલવાહક પેશી વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ પણ આપે છે. આ કાર્ય કોનું છે? જલવાહક પેશીની અંદર. તો કે જલવાહક પેશી કોની બનેલી હોય? તો કે જલવાહિનીકી. એક આ જોઈએ, બીજું જલવાહક, બીજું આ જોઈએ, ત્રીજું કોને જોશે? જલવાહક મૃદુતક, અને ચોથું જલવાહક તંતુ. આટલી વસ્તુ હોય ને, 4 વસ્તુ. તો હવે કોની જરૂર છે યાંત્રિક મજબૂતાઈ માટે? તો કે આ જલવાહકના તંતુની જરૂર છે. કોની? જલવાહકના તંતુની. તો અહીંયા રહ્યો જવાબ, જલવાહકના તંતુ. એને શું આપે છે? આખી જલવાહિનીને સપોર્ટ. ચાલો, ક્લિયર થઈ ગયું. 25 નંબર. આદિદારુ અને અનુદારુ વનસ્પતિમાં કોના પ્રકારો છે? આદિદારુ અને અનુદારુ. આ દારૂ શબ્દ આવે એટલે તમે બીજું કંઈ નહીં વિચારતા. આદિદારુ અને અનુદારુ એ કોના પ્રકારો છે? પ્રાથમિક જલવાહક, દ્વિતીય જલવાહક, પ્રાથમિક અન્નવાહક કે દ્વિતીય અન્નવાહક? તો કે અહીંયા પ્રાથમિક અન્નવાહક ભાગ તો નીકળી જાય. તો આદિદારુ અને અનુદારુ એ કોના પ્રકારો છે? આવો જો જવાબ આવે તો તમારે યાદ રાખવાનું છે, આપણે એને બોલીએ છીએ પ્રાથમિક જલવાહક. શું બોલીએ છીએ બાળકો? પ્રાથમિક જલવાહક. એટલે પ્રાથમિક જલવાહક આપણો આન્સર થશે. ખ્યાલ આવે? તો પ્રાથમિક જલવાહકમાં જે સૌથી પહેલા આવ્યું હોય એને આપણે આદિદારુ કહેશું, અને પાછળથી આવે એને અનુદારુ કહેશું, અને ત્યાર પછી જલવાહક દ્વિતીયક જલવાહકના સ્વરૂપમાં, એટલે જ્યારે એની દ્વિતીય વૃદ્ધિ થશે ત્યારે એ અનુદારુ આવે, પણ એ દ્વિતીયક જલવાહકના સ્વરૂપમાં. એટલે આપણે કહેવાનું આદિદારુ અને અનુદારુ કોના ભાગ કહેવાય? પ્રાથમિક જલવાહકના. ક્લિયર? આદિદારુ કેન્દ્ર તરફ અને અનુદારુ પરિઘ તરફ હોય તો એવા મધ્યરંભને કેવા પ્રકારનો મધ્યરંભ કહેવાય? વેરી ગુડ, નાઇસ ક્વેશ્ચન. આ આપણે અંતસ્થ રચના જોઈએ. હવે એને શું કીધું? આદિ એટલે શરૂઆતની. ક્યાં છે? કેન્દ્ર તરફ, એટલે નાની અહીંયા છે. અને અનુદારુ ક્યાં છે? પરિઘ તરફ, એટલે મોટી અહીંયા છે. એટલે નાની મોટી મોટી, નાની મોટી મોટી મોટી, નાની મોટી મોટી મોટી. આવું થયું. એનો મતલબ અનુદારુ અહીંયા ગોઠવાણી, દેખાય છોકરાઓ? અને આદિદારુ ક્યાં ગોઠવાણી? એકદમથી નીચે ગોઠવાણી. હવે જો આવી રીતની રચના હોય
તો આને આપણે કેવું કહેવાય? અંદરથી આરંભ થયો એમ કહેવાય કે બહારથી આરંભ થયો? અંતરથી, એટલે અંતરારંભ થયો. કેવો થયો? અંતરારંભ. યાદ રહી છે બાળકો? કેવું કહેવાય? અંતરારંભ થયો અહીંયા. ક્લિયર? હવે ગોતી લો તમે. તો જવાબ મળી ગયો? જોઈ રહ્યો અંતરારંભી. ક્લિયર? હા કે ના? ક્યાં જોવા મળે આવી રચના અંતરારંભી? ક્યાં જોવા મળે? પ્રકાંડમાં. દ્વિદળી કે એકદળી બંને પ્રકાંડની અંદર આ રીતે. પણ જો મૂળ પૂછ્યું હોય મૂળ, તો મૂળમાં બહારથી નાની મોટી મોટી, નાની મોટી મોટી, નાની મોટી મોટી, નાની મોટી મોટી, તો એમાં ક્યાં થાય? બહિરારંભી. ખ્યાલ આવે? એટલે બહારથી પરિઘથી કેન્દ્ર તરફ. ઓકે બાળકો, આગળ વધીએ. 27મો સવાલ જુઓ. સ્થાયી પેશીના કોષો ખાલી જગ્યા હોય છે. સ્થાયી પેશી, સ્થાયી પેશી એટલે કે જેમણે પોતાનું કાર્ય આ જીવન માટે નક્કી કરી લીધું. મૃદુતક હોય, સ્થૂલકણક હોય, દ્રઢોતક હોય, જલવાહક કે અનવાહક, રાઈટ? તો સ્થાયી પેશી કેવી કહેવાય? વિભેદિત થયેલી. કેવી કહેવાય? વિભેદિત થયેલી. યાદ રાખજો. 28. અન્નવાહક પેશીની આ રચના ચાલની નલિકામાં દાબ ઢોળાંશનું સર્જન કરે છે. અન્નવાહક પેશી જે છે અન્નવાહક, એમાં કઈ રચના એ ચાલની નલિકામાં દાબ ઢોળાંશનું શું કહેવાય કે સર્જન કરે છે? તો તમારે ત્યાં જવાબ દેવો પડે અન્નવાહક તંતુ, તો કે નહીં. આલ્બ્યુમિન કોષો, નહીં. આલ્બ્યુમિન કોષો આવૃત બિદધારીને કન્સિડર કરતા નથી, રાઈટ? અન્નવાહક મૃદુતક, નહીં. જવાબ તમને મળી ગયો સીધો. સાથી કોષ જે છે એ સાથી કોષ આ ચાલની નલિકા છે. તો ચાલની નલિકાની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા કોણ ગોઠવાય? સાથી કોષો, જે અહીંયા શું કરશે? ખોરાકને લોડ કરશે. અને ખોરાક લોડ થવાથી અહીંયા ખોરાકનું દબાણ અથવા તો દાબનું પ્રમાણ વધી જશે. એટલે ખોરાક પોતાના હાયર કન્સન્ટ્રેશનથી ક્યાં આવશે? લોઅર કન્સન્ટ્રેશન. એટલે દાબ ઢોળાવનું સર્જન થશે અને એના કારણે એની અંદર શું થશે? ખોરાકનું વહન થશે. સિમ્પલ છે, યાદ રાખજો. 29મો. અન્નવાહક પેશી વનસ્પતિને યાંત્રિક આધાર પૂરો પાડે છે. જેના માટે કઈ રચના જવાબદાર છે? તો અન્નવાહક પેશીમાં યાંત્રિક આધાર આવે એટલે દ્રઢોતક, અન્નવાહક તંતુ. આમાં બીજું કોઈ વિચારવાની જરૂર નથી. 30મો સવાલ જુઓ. શું કહે છે? જલવાહક મૃદુતક અને અન્નવાહક મૃદુતક કયા પ્રકારના ખોરાકનો સંગ્રહ કરે છે? રાઈટ? તો જલવાહક મૃદુતકની અંદર જે ખોરાકનો સંગ્રહ થાય છે સ્ટાર્ચ, ચરબી અને ટેનિન. અને અન્નવાહક મૃદુતકમાં જે ખોરાકનો સંગ્રહ થાય એ છે શ્લેષ્મ, રાળ અને ક્ષીર. રાઈટ? તો વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? આને યાદ રાખવાનું છે અને આને તમારે તમારી ચોપડીમાં અંડરલાઇન પણ કરવાની છે. એટલે અંડરલાઇન પણ કરી દો, યાદ પણ રાખી દો કે જલવાહક મૃદુતક કોનો સંગ્રહ કરે? સ્ટાર્ચ, ચરબી અને ટેનિનનો સંગ્રહ કરે. અને અન્નવાહક મૃદુતક શ્લેષ્મ, રાળ અને ક્ષીરનો સંગ્રહ કરે. ક્લિયર? જો આ અન્નવાહક મૃદુતક છે, અન્નવાહકની એક સાઈડ રચના છે મૃદુતક. ઓકે? તમને એમ થાય કે સર આમાં સ્ટાર્ચ, ચરબી કેમ નહીં? તો કે ચાલની નલિકામાં ઓલરેડી વહન પામે છે એટલા માટે. ઠીક છે? આગળ વધીએ. 31 સવાલ. નીચે તમને એક આકૃતિ આપેલી છે, ધ્યાનથી જુઓ અને એ P, Q અને R શું છે એ તમે સમજાવો. હવે તમે અહીંયા આકૃતિ ધ્યાનથી જુઓ એટલે તમને ખ્યાલ આવશે. આ Q લખ્યું છે અહીંયા, દેખાય તમને? સો ધીસ ઇઝ Q અને એ આ બહારના કોષો છે, આ કોષો છે, રાઈટ? અહીંયા તમે જુઓ તો આ R, આ કોષો છે, આ R છે. ઓકે ઓકે, અને એની વચ્ચેની આ રચના છે. આવી રચના તમે ક્યાંય બીજે જોઈ છે? હાલો જોઈ લઈએ. જોઈ છે ને અમે? ક્યાં જોઈ છે? જો અહીં રહી. ચાલો, દેખાય તમને? અહીંયા ચાલની છિદ્ર, ચાલની નલિકાના ઘટકો, સાથી કોષો અને ફરીથી ચાલની છિદ્ર. ફરીથી દેખાય તમને અહીંયા ચાલની છિદ્ર. આ કોષો કયા છે? અન્નવાહક મૃદુતક. મેં તમને હમણાં સમજાવ્યું છે કે એની અંદર પેલી રાળ, ક્ષીર, શ્લેષ્મનો શું થાય તે સંગ્રહ થાય. આ ચાલની નલિકા છે જેમાં સ્ટાર્ચ ને એ બધું વહન પામશે. ઓકે? હવે જો એની બાજુમાં સાથી કોષો અને પેલી ચાલની નલિકા. હાલો, હવે તમને આન્સર આવડી જવો જોઈએ. તો Q ને હું કહેશું? R ને સૌથી પહેલા ગોતી લો. R બરાબર સાથી કોષો. હાલો પહેલા ઝૂમ કરી દઈએ આને. તો R બરાબર કોણ થઈ ગયું? સાથી કોષો. તો R બરાબર આ સાથી કોષો. હવે તમે જો અહીંયા કોઈ જગ્યા પર નથી, રાઈટ? તો તમને બધું મળી જશે, રાઈટ? Q બરાબર જુઓ શું થઈ ગયું? અન્નવાહક મૃદુતક. અને P બરાબર શું થઈ ગયું? આ ભાગની વાત કરે છે એટલે કોણ થઈ ગયા? તો કે ચાલની છિદ્ર. તો આપણને આન્સર મળી ગયો B. ઠીક છે? ચોપડી પરથી બેઝ ક્વેશ્ચન હતો એટલે મેં તમને બંનેને મેચ કરીને ભણાવી દીધું. આગે બઢતે બાબા. શું લખે છે? તો કે આદિ રસવાહિની અને અનુરસવાહિની એ કોના ઘટક છે? જેવી રીતે આદિ
દારૂ, અનુદારૂ, એવી રીતે અહીંયા રસવાહિની, આદિ રસવાહિની અને અનુરસવાહિની. તો તમારે યાદ રાખવાનું કોના? પ્રાથમિક અન્નવાહકના ઘટકો છે. 33 સાથી કોષો ખાલી જગ્યાનું રૂપાંતરણ છે. સાથી કોષો કોનું રૂપાંતરણ છે? તો વેરી ઇમ્પોર્ટન્ટ, મૃદુતક કોષોનું રૂપાંતરણ છે. ઇમ્પોર્ટન્ટ સવાલ છે, યાદ રાખજો. મૃદુતક કોષો જે છે એ અહીંયા સાથી કોષોના સ્વરૂપમાં શું થઈ ગયા છે? રૂપાંતર પામી ગયા છે અને અન્નવાહકનો એક જટિલ ભાગ બનાવે છે. ઠીક છે, આગળ વધીએ. નીચેનામાંથી કઈ રચના પ્રાથમિક અન્નવાહક પેશીમાં ગેરહાજર હોય? પ્રાથમિક અન્નવાહક પેશી જે છે એમાં કઈ રચના ગેરહાજર હોય? સાથી કોષ હોય, ચાલની નલિકા હોય, અન્નવાહક મૃદુતક હોય, પરંતુ અન્નવાહકના તંતુ પાછળથી આવે છે. એટલા માટે આપણે યાદ રાખવાનું છે કે પ્રાથમિક અન્નવાહક પેશીમાં કોણ ગેરહાજર હોય? તો કે અન્નવાહક તંતુ ગેરહાજર હોય છે. ઠીક છે, ઓકે મિત્રો. તો જુઓ, અહીંયા આપણે એક સ્થાયી પેશીનું વર્ણન પણ કરી દીધું. આ સાથે એક નાનકડું અમથું થેન્ક યુ. હવે પાછા નેક્સ્ટ પોર્શનમાં આવીએ અને ચોપડીમાં અહીંયાથી આપણે આગળ વધીએ. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.